સો હવે આગળ વધીએ અને બીજો એક કન્સેપ્ટ સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું કે 10, 20 અને 30 આની એવરેજ કેટલી થાય, સરેરાશ કેટલી થાય? તો આપણે હમણાં જ સમજ્યા કે ત્રણેયનો સરવાળો 10 ને 20, 30 ને 30, 60 ભાગ્યા 3 એટલે 20. તો આની એવરેજ કેટલી થશે? તો કે 20. અચ્છા, હું તમને એવું કહું કે 20, 40, 60, 80 અને 100. તો આની એવરેજ કેટલી થાય? તો કે 20 ને 40, 60 ને 60, 120 ને 80, 200 ને 100, 300. 300 ભાગ્યા 5 એટલે કે 60. તો 60 આની એવરેજ થશે. અચ્છા, હજી 5, 10, 15, 20, 25, 30, 35 આની એવરેજ કેટલી થાય? હું મોઢે કહી શકું કંઈ ટોટલ કર્યા વગર કે આની એવરેજ 20 થાય. હું તમને એવું કહું કે 11, 13, 15, 17, 19 આની એવરેજ કેટલી થાય? હું કહી શકું 15 થાય. સમજાઈ ગયું? તમને સમજાઈ ગયું કેવી રીતે થાય? ભલે, તોય આપણે બીજા બે એક્ઝામ્પલ સમજીએ. 12, 14, 16, 18, 20 આની એવરેજ કેટલી? 16. પરફેક્ટ. હજી એક છેલ્લું એક્ઝામ્પલ. હું એમ કહું કે 50, 100, 150, 200, 250, 300 અને 350 આની એવરેજ કેટલી હોય? 200. પરફેક્ટ. વેરી ગુડ. હું તમને એવું કહું કે 13, 18, 50, 67 અને 90 તો આની એવરેજ કેટલી હોય? તો તમે કહો 50. ના હોય એવું. આગળવાળા બધામાં તમે સાચા કે ભાઈ વચ્ચોવચ જે આવે એ આપણી એવરેજ. સાચી વાત કે અહીંયા તમે એવું કહી દીધું કે ભાઈ આ 20 છે તો 20 આપણી એવરેજ, આ 60 છે તો 60 એવરેજ, આ 20 છે વચ્ચોવચ તો 20 એવરેજ, અહીંયા 15, અહીંયા 16, અહીંયા 200 વચ્ચે આવતા હતા એવરેજ, તો અહીંયા 50 છે. એવું તમે ના કહી શકો. એનીવેઝ, ફરીથી બધી વસ્તુ તમને સમજાવું પહેલેથી કે શું હોય કે જ્યારે સંખ્યા, જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો વ્યવસ્થિત સમજી લેજો કે જ્યારે સંખ્યા આપેલી હોય એનો ડિફરન્સ એક સરખો હોય એવા ટાઈમે જે વચ્ચોવચ હોય એને આપણે એવરેજ કહીશું. હું શું કહેવા માંગુ છું કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમે જુઓ કે 10 ને 10, 20 ને 10, 30 તો 10-10નો ગેપ છે તો એનો જે વચ્ચોવચ છે એ તમારી એવરેજ થશે. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ 20 ને 20, 40 ને 20, 60. આ રીતે તમે આ વિડીયો પોઝ કરીને આ લાસ્ટ જે એક્ઝામ્પલ છે એના સિવાયના બધા જ એક્ઝામ્પલ્સ જુઓ, એમાં ડિફરન્સ એક સરખો આપેલો છે. તો સિમ્પલી આપણે એવું કહી શકીએ કે જ્યારે ડિફરન્સ એક સરખો હોય ત્યારે જે વચ્ચોવચ હોય એ આપણી એવરેજ હોય. પણ આ લાસ્ટ એક્ઝામ્પલમાં બી તમારામાંથી ઘણા મિત્રો એવું કીધું હોય કદાચ કે આ 50 એવરેજ છે, તો એ ના થાય. શું કામ? તમે જો અહીંયા બધાનો ડિફરન્સ એક સરખો નથી. અહીંયા 13 ને 5, 18 ને 18 ને 32 ને અહીંયા 3નો ડિફરન્સ ને અહીંયા 23નો ડિફરન્સ ને, તો જે ડિફરન્સ છે એ કન્સિસ્ટન્ટ નથી એટલે વચ્ચોવચ છે એ એવરેજ એવું ના કહી શકાય. રાઈટ? સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જો ડિફરન્સ એક સરખો હોય ત્યારે તો આપણે ડાયરેક્ટ એવરેજ શું છે એ નક્કી કરી શકીએ. સો આ સેમ વસ્તુ આપણે જે સમજ્યા એના આધારે બીજા બે એક્ઝામ્પલ તમને સમજાવું કે આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે 12, 14, 16, 18, 20. તો હવે તો તમે ઇઝીલી કહી શકો કે આની એવરેજ શું હોય? તો કે જે વચ્ચોવચ છે એ એટલે કે 16 એ આની એવરેજ છે. અને બીજું એક્ઝામ્પલ છે 31, 33, 35, 37, 39, 41, 43. આમાં વચ્ચોવચ કયું સંખ્યા આવશે? તો કે 37. તો આની એવરેજ શું છે? 37 એટલે કે 37. હવે એક વસ્તુ સમજો તમે, આ પહેલું અને બીજું એક્ઝામ્પલ છે એમાં એક વસ્તુ કોમન છે. તો કે શું છે? તો કે પહેલું જે એક્ઝામ્પલ છે એમાં બધી જ સતત બેકી સંખ્યા છે. રાઈટ? કન્ટિન્યુઅસ બેકી સંખ્યાઓ. તો જ્યારે સતત બેકી સંખ્યા હોય, અથવા તો આ સેકન્ડ એક્ઝામ્પલ છે સતત એકી સંખ્યાઓ. તો જ્યારે સતત બેકી અથવા તો સતત એકી સંખ્યા આપેલી હોય ત્યારે એનો ડિફરન્સ હંમેશા એક સરખો હોય, ઇક્વલ હોય. બેકી સંખ્યા હોય તો 12 ને 14 ને 16 ને 18 તો 2-2નો ડિફરન્સ જ હોય. સેમ એવી રીતે એકી સંખ્યા હોય તો એમાંય 2-2નો ડિફરન્સ જ હોય. હું એવું કહેવા માંગુ છું કે આપણે જે હમણાં કન્સેપ્ટ સમજ્યા કે જ્યારે ડિફરન્સ એક સરખો હોય ત્યારે વચ્ચોવચ હોય એ એની એવરેજ હોય. તો હું એમ કહું છું કે જ્યારે સતત બેકી સંખ્યા અથવા તો સતત એકી સંખ્યા આપેલી હોય ત્યારે ડિફરન્સ એક સરખો જ હોય અને ત્યારે જે વચ્ચોવચ હોય એ જ આપણી એવરેજ કહેવાય. મતલબ હું તમને એવું કહેવા માંગુ કે 5 બેકી સંખ્યાઓ છે. કઈ છે હું તમને નથી કહેતો, કોઈ પણ 5 બેકી સંખ્યા 1, 2, 3, 4 અને 5. તો આની સરેરાશ, આની એવરેજ શું હોય? તો કે વચ્ચોવચ જે સંખ્યા હશે ને એની એવરેજ હશે. ભલે ગમે તે બેકી સંખ્યા હોય, સતત બેકી સંખ્યા હોવી જોઈએ.
હું તમને એવું કહું કે 7 સતત એકી સંખ્યા અથવા તો 9 અથવા તો 3, હું તમને એવું કહું 3 સંખ્યા છે 1, 2 અને 3, તો આની સરેરાશ શું હોય? સતત એકી અથવા તો સતત બેકી હોય તો આ જે વચ્ચોવચવાળી સંખ્યા છે, વચ્ચેવાળો જે અંક છે એ તમારો એવરેજ થશે. હવે એક સ્ટેપ આગળ વધીએ અને હું તમને સમજાવું કે આના આધારે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. ધારો કે આપણને એવું કહેવામાં આવે કે 5 સતત બેકી સંખ્યા છે, તો ખાલી એટલું સાંભળીએ અથવા તો એટલું વાંચીએ કે 5 સતત બેકી સંખ્યા છે તો આ વસ્તુ આપણા દિમાગમાં ક્લિયર થઈ જાય કે ભાઈ આવી રીતે 5 સંખ્યા છે અને એમાં વચ્ચોવચ જે હશે એ આપણી એવરેજ છે. પરીક્ષામાં એવું પૂછાય કે 5 સતત બેકી સંખ્યાઓની સરેરાશ 20 છે, મતલબ એવરેજ 20 આપણને આપી દીધી છે, તો સીધી વસ્તુ આની એવરેજ ક્યાં હશે? તો કે અહીંયા વચ્ચોવચ એવરેજ હશે. તો જો આ 20 હોય તો એની આગળની અને પાછળની સંખ્યા કઈ છે આપણને ખબર પડી જ જાય, કેમ કે બધી બેકી સંખ્યા છે. આ 20 હોય તો આ 18 હોય તો આ 16 હોય, આ 22 હોય અને આ 24 હોય. ક્લિયર? વાર્તા પૂરી. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 7 સતત, તો જેવું આવું કહેવામાં આવે કે 7 સતત, તો સીધી 7 લાઈન કરી નાખવાની. 1, 2, 3, 4, 5, 6, 7. 7 સતત એકી સંખ્યા છે અને આપણને એવું કહેવામાં આવે કે 7 સતત એકી સંખ્યાની સરેરાશ 19 છે. તો જે સરેરાશ 19 છે ક્યાં આવશે? તો કે એક્ઝેક્ટ વચ્ચે આવશે. કેમ કે આપણે હમણાં સમજ્યા કે સતત એકી સંખ્યા હોય તો ડિફરન્સ એક સરખો હોય અને એમાં વચ્ચોવચ હોય એ તમારી એવરેજ હોય. તો અહીંયા 19 આવશે. એવું કહેવામાં આવે કે 7 સતત એકી સંખ્યાઓની સરેરાશ 19 છે. તો વચ્ચોવચ 19 લખો. આગળની પાછળની સંખ્યા કઈ આપણને ખબર પડી જશે. આ કઈ આવશે? તો કે 17, 15, 13, પાછળ 21, 23, 25. સો બધી સંખ્યા મળી જાય. પછી આવો ફૂદા જેવો, આવો ચકલી જેવો પ્રશ્ન પૂછ્યો હોય છેલ્લે કે તો સૌથી નાની સંખ્યા કઈ, કાં તો પૂછે સૌથી મોટી સંખ્યા કઈ, કાં તો નાની સંખ્યાનો વર્ગ, મોટી સંખ્યાનો વર્ગ, નાની અડધા, મોટીના ડબલ, વોટ એવર, અને જે પૂછવું હોય એ પૂછે. ઇન શોર્ટ આટલી વસ્તુ ખબર પડી જાય પછી જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હોય તમે એનો જવાબ આરામથી આપી શકો. ધારો કે આ પ્રશ્નમાં આપણને એવું પૂછ્યું હોય કે 7 સતત એકી સંખ્યાની સરેરાશ 19 છે, તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો હોય? સો અહીંયા 13 અને 25નો ડિફરન્સ તમે ગોતી લો. સો ધ ડિફરન્સ ઇઝ 12. 12 એ આપણો જવાબ થાય. અથવા તો કે બે સંખ્યાનો સરવાળો કેટલો, બેનો સરવાળો કરો, સરવાળો 38 એ આપણો જવાબ થાય. અથવા તો પૂછે મોટી સંખ્યાનો વર્ગ શું, તો 25નો વર્ગ 625 થાય. વોટ એવર કાંઈ બી પૂછે. સો હવે એક પ્રશ્ન થાય તમને અને થવો જ જોઈએ કે આ વચ્ચોવચવાળી સંખ્યા આપણને મળી જાય તો બરોબર છે, પણ એક્ઝેક્ટ વચ્ચોવચવાળી સંખ્યા ના મળતી હોય તો? મતલબ ધારો કે એવું કહેવામાં આવે કે 5 સંખ્યા કીધી કે 13, 15, 17, 19 અને 21, તો આમાં તો વચ્ચોવચ 17 છે એ આપણી સરેરાશ સાચી વાત. પણ તમને એવો પ્રશ્ન થતો હશે કે આવું આપેલું હોય કે 13, 15, 17 અને 19 4 જ સંખ્યા આપી છે, તો આમાં વચ્ચેવાળી સંખ્યા કઈ? તો આમાં વચ્ચોવચ સંખ્યા કઈ આવશે? તો આ બાજુ 2 સંખ્યા અને આ બાજુ 2 સંખ્યા, તો આની સરેરાશ આ બંનેની વચ્ચે એક્ઝેક્ટ આવશે. આ બંનેની વચ્ચે એટલે કોની? 15 અને 17 આ બંનેની વચ્ચે આવશે. તો 15 અને 17ની વચ્ચે કયો અંક આવશે? તો કે 16, એટલે કે 16. તો અહીંયા 16 એ આપણી એવરેજ થાય.